टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે। ગઈકાલે 1 ઇંચ જેટલો વરસાદ રાજકોટ શહેરમાં પડ્યો હતો, ત્યારે સતત બીજા દિવસે કમોસમી વરસાદ પડી રહ્યો છે। કમોસમી વરસાદને કારણે રાજકોટમાં બાગાયતી પાકને પણ નુકસાન થયું છે। કેરીના પાકને પણ કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન થયું છે। ખાસ કરીને રાજકોટ જિલ્લાની જો વાત કરવામાં આવે તો વાજરીગઢ ગામમાં આંબાના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે, સાથે તલ અને મગના પાકને પણ નુકસાન થયું છે। કમોસમી વરસાદને કારણે સૂકો ચારો પણ અત્યારે પલળી ગયો છે અને 12 માસ મહેનત કરનાર ખેડૂતો પર જાણે આભ ફાટી પડ્યું હોય અને સાથે પડિયા પર પાટું માર્યું હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે ખેડૂતોની થઈ છે। રાજકોટ જિલ્લાની જો વાત કરવામાં આવે તો ગોંડલ, વીરપુર, જેતપુર, ધોરાજી અને ઉપલેટા પંથકમાં અત્યારે કમોસમી વરસાદ પડી રહ્યો છે। જે સ્ક્રીન ઉપર અત્યારે ધોધમાર વરસાદના દ્રશ્યો ચાલી રહ્યા છે તે દ્રશ્ય અત્યારે રાજકોટના રેસકોર્સ વિસ્તારના આ દ્રશ્ય છે। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં અનેક શહેરોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે, એટલે કે કમોસમી વરસાદને કારણે એક જગતનો તાત ચિંતામાં મુકાયો છે અને સાથે લોકોને ગરમીમાં રાહત તો મળી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ જે છે તે મોટો આંકડો બહાર આવવાની શક્યતા અત્યારે લાગી રહી છે। કાળા ડિબાંગ વાદળો આજે સવારથી હતા, ત્યારે બપોરે અત્યારે જાણે બારે મેઘ ખાંગા થયા હોય તે પ્રકારની સ્થિતિ રાજકોટમાં જોવા મળી રહી છે। ખાસ લોકોને પણ એક અનુરોધ કરવામાં આવી રહ્યો છે કે ભારે વરસાદ જો વરસે તો નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેશો। હાલ તો અત્યારે રાજકોટના યાજ્ઞિક રોડ, અમીન માર્ગ અને રૈયા રોડ સહિતના અનેક વિસ્તારોમાં રાજમાર્ગોમાં પાણી ભરાયા છે, ત્યારે ખેડૂતોને એક અપીલ કરવામાં આવી રહી છે, ખાસ તમારો પાક છે તે ઢાંકીને રાખજો અને યાર્ડમાં તમામ પ્રકારની વ્યવસ્થા અત્યારે કરી દેવામાં આવી છે। અને યાર્ડમાં જો ખુલ્લો પાક હોય તો હજુ સુધી તેને જો જે ડોમમાં ન રાખ્યો હોય તો તેને પણ ડોમમાં રાખવા માટે થઈને પણ ખેડૂતોને અપીલ કરવામાં આવી છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।